વલસાડમાં ફોર્મ ભરવાના દિવસે રાજકીય ગરબાઓ વધ્યો। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું। જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે ફોર્મ ભરાયા, ત્યારે તાલુકા પંચાયતની 150 બેઠકો પર જંગ જામશે। વાપી મહાનગરપાલિકામાં 52 બેઠકો માટે ઉમેદવારી નોંધાઈ। ઉમરગામ નગરપાલિકાની 28 બેઠકો પર ફોર્મ ભરાયા। ભાજપના ઉમેદવારોએ વિજયના સંકલ્પની સાથે ફોર્મ ભર્યા। પ્રચારના ધમધમાટની સાથે હવે જંગ ત્રિપાંખ્યો બનશે। અમે 90% ઉપરાંતના પરિણામોની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકામાં, જિલ્લામાં, મહાનગરમાં અને નગરપાલિકાઓમાં તૈયારી કરી છે અને વિકાસની જે રાજનીતિ છે અને જે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીએ જે એક વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે, જેના લઈને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર એક ચેતના આવી છે અને ચેતના થકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બનશે અને તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લાના અધ્યક્ષ તરીકે। આમ વલસાડની જનતાને પણ સારા ઉમેદવારો મળશે એવી દરેક વલસાડની જનતાને પણ હું ખાતરી આપું છું। એટલે લગભગ અમારા બધા જ માણસો બધી જગ્યાએ ગોઠવાયા છે અને લગભગ 2-2.5 વાગે ત્યાં આગળ પહોંચી જશે, 2 વાગે ત્યાં પહોંચી જશે અને મેન્ડેટ ત્યાં પહોંચતો કરશે કે જેના કારણે કન્ફર્મ ઉમેદવાર આખા જિલ્લામાં કમ્પ્લીટ થઈ શકાય। આજે ફોર્મ ભર્યું હોય, મેન્ડેટ ન આપે તો ફોર્મ કેન્સલ થતું હોય છે, આપને બધાને ખબર છે। તો એ જ નાતે આજે મેન્ડેટ 2 વાગે પહોંચી જશે એટલે 3 વાગ્યા એટલે કન્ફર્મ ઉમેદવાર આપણા ચોક્કસપણે જિલ્લાના થઈ જશે। આપણે ત્યાં નગરપાલિકાઓ, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ મહાનગરપાલિકાના ત્યાં આગળ 28 ઉમેદવારો ઉમરગામમાં, 52 ઉમેદવારો મહાનગરપાલિકામાં વાપી, આ નગરપાલિકા 2 છે આપણે જોવું। અને જિલ્લા પંચાયતની 37 જિલ્લા પંચાયતની સીટો છે અને 150 તાલુકા પંચાયતની સીટો છે 6 તાલુકામાં। એટલે બધી જ બેઠકો પર અમે ઉમેદવાર રાખીને એવી લડત આપશો આ વખતે ભાજપને। આ વખતે તમે ધ્યાન રાખજો કે જે રિઝલ્ટ આવવાનું છે 24 તારીખે વોટિંગ કરીને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે, એ રિઝલ્ટમાં કોંગ્રેસ સત્તા પર આવશે ચોક્કસપણે।